આજે કરવાનો હતો જમવાનો પ્રોગ્રામ, એટલે હું ને મારો ભાઈબંધ બે ઉપડી ગયા દોસ્તના ખેતરમાં. અમે જેમના ફાર્મ હાઉસ પર આવ્યા છે એ તો નાવા બેઠા છે. આ છે એમનો દેશી સ્વિમિંગ પુલ. મારા પગે મને ધમકી આપ કે હુઈ જા, નહીં તો અમે ચાલવાનું બંધ કરી દઉં, એટલે પછી હું ઊંઘી જો. આ મિત્ર એની ગાયોની પાઈ દીધું પાણી. શું કર્યું? વિડીયો ઉતારો છો ભાઈ? અહીં બધું હું કરી આ માણસ એ બધું જોવાનું. તમે દાહોદ ગોધરા હે? કઈ સાઈડ? મહીસાગર નહીં એમ. પછી હું ને મારો ભાઈબંધે કાપવા બેસી ગયા ડુંગળી. આ ઓન ભાદર હતા કે લઈને બાજુમાં ડોહાને મળો અને બધા મોટા મોટા માણસો ઈઓને સારું લાગો હતો. પણ પૂછ કે એને મને કઈ કીધું? પૂછ કાલ હોજે કીધું તું કેમાં ભાદર નહીં શીખર. જીગાજી બળદેવજી નો ફોન આવ્યો. બોલો જીગુબા, શું થયું? પછી અમે બાફી દીધા ઈંડા. પછી ઈંડાની ચામડી કાઢી નાખી. હવે ચલો પડવાનો ખબર 3-4. પછી મરચું મસાલો બધું મીઠું લૂણ બધું મિક્સ કરી અને રેડી કરી દીધું. પછી વંગારવા માટે તેલ રેડ્યું. પછી ડુંગળી વંગારી નાખી. મરી જવાય એવી ભૂખ લાગેલી એટલે મેં એક ઈંડું ચાખી લીધું. ભૂખ તારી જબ્બર લાગી મને તો. મને લાગી છે આવ્યું મને પેસ્ટ અદરક લસણ રેડી રેડી. પછી બરાબર તડબડવા દઈને એમાં રેડી નાખ્યું પેસ્ટ અને મરચું મસાલો. ખડાઈ રહી કુ પછી રેડી નાખી અમૂલ છાશ. અરે હાલથી જોઈને મોઢામાં પાણી આવે મને. પીસ જોઈ લે તો દાદીને કહેતી કે આવી બનો વિડીયો બતાવજો. હા બોડું સુધી ના બતાવાય. હું અમારું તને ખબર ને બપોરની અમે એવું છે તારા તને ખબર છે કે બપોરની ઊંઘ બગડે એ ખાવાનું નહીં તને ખાતી એના ના તમે કરવાનું અમુક નહીં પેલા પેલું ઉકળા ના અરે એ નહીં ખાતો તમે આ ખોળ હું લઈ મોનોકોટો. હા મોનોગ્રી પેલા મેળે જટ ઉકળા પેલા મેળ ના રાખો. પછી નાખી દીધા ઈંડા. આ બધું નાખી દઉં પછી તું કટકો કટકો જો સોટો લેવો. હવે આપણે ઈંડા કઢી તબડી છીએ તો ચલો ખાઈ લઈએ. અને આ તો રહ્યું મેહોણા. ખાધા પછી છાશ તો જોઈએ જ.
પછી અમે ખાઈને નીકળી ગયા. જોઈએ. Thanks. Love you. Forever.